વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જેટલા રસપ્રદ રીતના મત ગણતરી થઈ રહી છે, થોડીક વાર માટે બધાના ધબકારા વધી રહ્યા છે, થોડીક વાર માટે બધા ટેન્શનમાં આવી રહ્યા છે કે આ આગળ છે, આ પાછળ છે। એ ચૂંટણીની વચ્ચે યુવરાજસિંહનો એક મેસેજ આવ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ હોસ્પિટલમાં અત્યારે દાખલ છે અને હોસ્પિટલમાંથી દાખલ એમને એક કવિતા કરી છે ગોપાલ ઇટાલિયા માટે। ભારતીય જનતા પાર્ટીને સરસ એક સંદેશ આપવાની કોશિશ યુવરાજસિંહે કરી છે। યુવરાજસિંહનું કહેવું છે કે ગોપાલ જીતી રહ્યા છે અને ગોપાલ જીતે છે, એના માટે એમણે જે લખ્યું છે તમને સંભળાવીશું। એની પહેલા આંકડાઓ જોઈ લઈએ। 12 રાઉન્ડ બંને વિધાનસભાના મતગણતરીના પૂર્ણ થઈ ગયા છે। 12 રાઉન્ડના જે પરિણામ જે આવ્યા છે અત્યાર સુધીના જે આંકડા એ ખૂબ રસપ્રદ છે। 12 રાઉન્ડ પછી આમ આદમી પાર્ટીને મળ્યા છે 42,399 મત, બીજેપીને મળ્યા છે 35,248 મત। આમ આદમી પાર્ટીની લીડ એ 7,181 મતની છે 12 રાઉન્ડ પૂરા થયા એના પછી। કડીમાં 12 રાઉન્ડ પૂરા થયા એના અંતે 27,478 મતથી ભારતીય જનતા પાર્ટી આગળ છે। કડીમાં ખૂબ મોટી ગેપ અને એ ગેપ પૂર્ણ થાય એવી સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી। કડી અને વિસાવદરની પેટા ચૂંટણી જે રસપ્રદ રહી, વિસાવદર જે વિવાદનું કેન્દ્ર હતું, એ વિસાવદરની મતગણતરી અત્યારે થઈ રહી છે। અડધી મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે। અડધી મતગણતરીના અંતે હજુ પણ અનુમાન ન લગાવી શકાય કોણ જીતશે। હજી પણ બહુ જ બધા ઈવીએમ ખુલે અને ફટાફટ વોટ બીજેપી એટલી લીડ કાપે એ અઘરું તો છે, પણ એ અઘરું પણ બીજેપી કરી શકે તેવી સંભાવનાઓ બહુ પહેલાથી બીજેપીએ આપેલી છે। હવે મતગણતરી આમ તો કહેવાય કે ચાલી રહી છે। 12મા રાઉન્ડ સુધી આમ આદમી પાર્ટી ગોપાલની જય જે કહેવાય છે એ જય વિસાવદરમાં થઈ રહી છે। ગોપાલની જય પણ કેટલા સમય સુધી 12 રાઉન્ડ પૂરા થઈ ગયા છે, આગળના કેટલા રાઉન્ડ ગોપાલ ઇટાલિયા આ લીડ જે છે એ બરકરાર રાખે છે એ જોવાનું છે। અત્યારે યુવરાજસિંહે જે મેસેજ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે, યુવરાજસિંહે જે લખ્યું છે તે સાંભળો। યાદ રાખજો, ભાજપ રહેશે માપમાં, કોંગ્રેસ રહેશે કાપમાં અને ગોપાલ જીતશે આપમાં। કારણ કે હવે તૈયારી થઈ રહી છે રાત તિલકની, અને રાત તિલકની તૈયારીમાં લાગી જજો બધા, કારણ કે આવે છે ગોપાલ ગીરધારી। વાત નહીં, વિવાદ નહીં, ગોપાલ સિવાય વાત નહીં। ઘરે ઘરે નારો લાગી રહ્યો છે, હર ઘર ગોપાલ, ઘર ઘર ગોપાલ, હર ઘર ગોપાલ, ઘર ઘર ગોપાલ। એ તો ખાલી આ ભાજપના જે વિસ્તાર હતા ત્યાં જે બુથ ખુલ્યા ત્યાં જ આવી હાલત છે। પછી વિસાવદરના 150 બુથ ખુલશે, બીજા બધા ઈવીએમ ખુલશે, ત્યારે શું હાલત થશે એ જોવા જેવી થશે। જોઈએ આગળ રસાકસી તો બહુ જામવાની છે, લાગશે કે ગોપાલભાઈ ઘણી મોટી લીડથી જીતી શકે છે।